સુરતના ડિંડોલીમાં પ્રયોસા પ્રાઇમ સોસાયટીના B3 વિંગના બીજા માળે શોર્ટ સર્કિટથી આગ લાગી. ઘરનો સામાન અને 8 થી 10 હજારની રોકડ બળી ગઈ. સુરતના ડિંડોલી વિસ્તારમાં પ્રયોસા પ્રાઇમ સોસાયટીના B3 વિંગમાં બીજા માળે શોર્ટ સર્કિટથી આગ લાગી. બોર્ડમાં શોર્ટ સર્કિટ થતા આગે આખું ઘર ભસ્મ કરી દીધું. ઘરના તમામ સામાન અને 8-10 હજારની રોકડ બળીને ખાખ થઈ. પરિવાર આગથી બચી ગયો, પરંતુ જીવનભરની જમાપુંજી ગુમાવતા થુસકે રડ્યો. પોલીસ અને ફાયર બ્રિગેડે તપાસ શરૂ કરી છે. મારું નામ ધર્મેશ રાણા છે. દિલીપભાઈ ધર્મેશ. આગ લાગવાનું કારણ શોર્ટ સર્કિટ થયું છે. શોર્ટ સર્કિટના કારણે આગ લાગેલી હતી. અમે બધા બહાર ઓફિસે ગયા હતા. મમ્મી બહાર ગઈ હતી મહેમાનના ત્યાં. તો આગ લાગી અને પછી આજુબાજુવાળાનો ફોન આવ્યો. પછી અમે બધા અહીંયા આવ્યા. આજુબાજુવાળાએ થોડી કોશિશ કરી આગ ઓલવાની, પછી ફાયર બ્રિગેડવાળા આવ્યા. ઘરમાં બધું તમામ વસ્તુ રાખ થઈ ગયું છે. પ્રયોસા પ્રાઇમ દિંડોલી B3 બસવે દિંડોલીમાં આવ્યા છે. દિંડોલીમાં રહીએ છીએ. 4 વર્ષથી રહીએ છીએ અમે. આગથી બધું રાખ થઈ ગયું છે. સોફાથી લઈને બધું આખું ઘરમાં સોફા હતું, ટીવી હતું, ફ્રીજ હતું, પાણીનું બધું. મંદિરમાં પૈસા પણ હતા. 8-10 હજાર રૂપિયા જેવું હતું. એ બી બધું રાખ થઈ ગયું. મારું નામ રાણા દિવ્યા દિલીપભાઈ છે. અમે બધા જોબ પર ગયેલા હતા, તો આજુબાજુ વાળાએ જાણ કરી કે તમારા ઘરમાં આગ લાગી છે. તો અમે આવ્યા. ફાયર બ્રિગેડ વાળાએ બી આગ બુઝાવવાની કોશિશ કરી. પૂરા સામાન જલીને રાખ થઈ ગયો છે. શું વસ્તુ હતી ઘરમાં? સોફા હતા, મંદિરમાં પૈસા મૂકેલા તે બી જલી ગયા. પછી રસોડું આખું જલી ગયું, બધું જ જલી ગયું છે. નુકસાન થઈ ગયું. અમને વાપસ જેવું હતું તેવું ઘર મળી જાય વાપસ, તેની સહાય માંગીએ છીએ અમે.